કે અમેરિકાએ 29 લાખ કરોડ રૂપિયા દેવાની તૈયારી દર્શાવી દીધી। પીસ ડીલ માટે એક શરત જે ઉમેરાવી ઈરાને એ હતી કે જે યુદ્ધમાં નુકસાન થયું એનું વળતર પણ અમેરિકા જ ભોગવે। અમેરિકા હવે ભોગવવા તૈયાર થઈ ગયું। આનું નામ આપવામાં આવ્યું ઈરાન પુનઃનિર્માણ ફંડ, એટલે કે જે યુદ્ધમાં કરોડો લાખો કરોડ રૂપિયા ફૂંકી મારીને અમેરિકા ઈરાનને પાયમાલ કર્યું, એ જ પાયમાલ ઈરાનને ફરીથી બેઠું પણ લાખો કરોડ રૂપિયા આપીને ટ્રમ્પ ફરીથી એને ઊભું કરવા જઈ રહ્યા છે। ઈરાનને 29 લાખ કરોડ દેવા ટ્રમ્પ છે તે તૈયાર થઈ ગયા છે, આવો રિપોર્ટે દાવો કર્યો છે। ઈરાનને નુકસાનના વળતર પેટે અમેરિકન કંપની છે તે રોકાણ કરશે। હોર્મુઝ બંધ રાખીને એક પછી એક શરતો છે તે ઈરાન અત્યારે મનાવી રહ્યું છે। ઈરાનની ફ્રીઝ સંપત્તિને પણ અમેરિકા તબક્કાવાર છે તે મુક્ત કરશે। ઈરાન અને અમેરિકાની ડીલ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ઈરાનને 29 લાખ કરોડ દેવા ટ્રમ્પ છે તે તૈયાર થઈ ગયા છે, આવો રિપોર્ટે દાવો કર્યો છે। ઈરાનને પુનઃનિર્માણ ફંડ આપવા અમેરિકા તૈયાર હોવાનો અહેવાલ। ઈરાનને નુકસાનના વળતર પેટે અમેરિકન કંપની છે તે રોકાણ કરશે। ઈરાનમાં અમેરિકન કંપનીઓના રોકાણની સમજૂતી થઈ ચૂકી છે, આવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હોર્મુઝ બંધ રાખીને એક પછી એક શરતો છે તે ઈરાન અત્યારે મનાવી રહ્યું છે। અમેરિકી નાકાબંધી છતાં ઈરાનના વલણમાં કોઈ ફરક નથી પડતો। સામે પક્ષે હોર્મુઝને શરતી ખોલવા પણ ઈરાન તૈયાર થયું છે। પરમાણુ સંયંત્રો બંધ રાખવા પણ ઈરાનની શરતી તૈયાર થઈ છે, આવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે। ઈરાનની ફ્રીઝ સંપત્તિને પણ અમેરિકા તબક્કાવાર છે તે મુક્ત કરશે। ઈરાન પાસે રહેલા એનરિચ્ડ યુરેનિયમ અંગે પણ હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ છે તે શાંતિના વાટાઘાટો તરફ જાય એમનું પ્રથમ પગલું ભરાઈ ગયું એવું લાગી રહ્યું છે। મારી સાથે મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, છેલ્લા કેટલાય દિવસોથી ઈરાન અને અમેરિકા વચ્ચે એક ડીલ ચાલી રહી હતી, જેમાં 5 શરતો પહેલા અમેરિકાએ મૂકી, પરંતુ એ શરતો ઈરાને ન સ્વીકારી। હવે ઉલટું થઈ ગયું છે ને ઈરાનની શરતો છે તે અમેરિકા માની રહ્યું છે। આમ જોવા જાવ મંગ તો શરૂઆતથી જ જ્યારે પણ ટેબલ પર આવવાની વાત આવે છે, અથવા તો યુદ્ધ ખતમ કરવાની વાત આવે છે, અથવા તો સીઝ ફાયરની વાત આવે છે, તમામ સંજોગોમાં ઈરાનનો હાથ ઉપર રહ્યો છે। કેમ કે ઈરાને શરૂઆતથી જ આની શરૂઆત ક્યારથી થાય છે ઉમંગ, 2025માં જ્યારે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો એના વર્ષો પહેલાંથી આ વાત ચાલી આવતી હતી કે ગમે ત્યારે ઈરાન પર અમેરિકા અથવા ઇઝરાયલ હુમલો કરશે। 2025માં પહેલી વાર ઈરાને હુમલો કર્યો અને પછી 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે। એ પછી 2026માં આવીએ તો ફેબ્રુઆરીના અંતમાં અમેરિકાએ હુમલો કર્યો, અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત હુમલો કર્યો અને બીજી વાર યુદ્ધ છેડાયું। બીજા વર્ષે બીજી વાર યુદ્ધ થયું, પણ જ્યારે 2025માં હુમલો થયો એ હુમલાના બીજા કે ત્રીજા જ દિવસે ઈરાને કહ્યું હતું કે અમે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દઈશું। 2025માં એ વખતે ઈરાને ધમકી તો આપી હતી કે હોર્મુઝને બંધ કરી દઈશું, પણ 12 દિવસના એ યુદ્ધમાં હોર્મુઝને ઈરાન બંધ નહોતું કરી શક્યું અથવા તો નહોતું કર્યું, અને એ વખતે 12 દિવસે જે વાત પૂરી થઈ ગઈ કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન બંધ કરે એ પહેલાં જ તે યુદ્ધને ખતમ કરી દેવાયું। હવે વાત 2026ની, એટલે કે આ વર્ષે જે યુદ્ધ થયું એમાં જે ઇઝરાયેલે અને અમેરિકાએ સંયુક્ત હુમલો કર્યો, આયતોલ્લા ખામનેઈનું અસાસિનેશન કરી નાખ્યું, અને એ પછી 40 દિવસ જે યુદ્ધ ચાલ્યું એ યુદ્ધના લગભગ 2 મહિના થવા આવ્યા, હજુ સુધી સીઝ ફાયર ચાલે છે। યુદ્ધ સંપૂર્ણ સમાપ્ત જાહેરાત નથી થઈ, પણ આ જે 2 મહિનાનો સમયગાળો થયો એમાં જે શરતોનું પત્ર છે, પેપર, એ પેપરને બંને છેડેથી આમ ધક્કો મારે, ના તમે આ બદલો શરત આમાં, પછી ત્યાંથી પાછું આવે સુધારો કરે, પછી કે ના તમે હવે આ શરત બદલો। આ રીતે લગભગ સમાંતર 2 મહિનાથી ચાલી રહ્યું છે, અને એ પીસ ડીલ જેને કહેવાય છે એના ઉપર બંને દેશો હસ્તાક્ષર નથી કરતા। પીસ ડીલ પર હસ્તાક્ષર થાય પછી યુદ્ધની સંપૂર્ણ સમાપ્તિની જાહેરાત થાય, અને એ જાહેરાત પછી 60 દિવસ સળંગ બંને દેશો ટેબલ પર બેસીને ચર્ચા કરવાના છે। પણ એ વાત સાબિત થઈ ગઈ, ચાહે 2025ની વાત હોય કે જ્યારે ઈરાને ધમકી આપી હતી
કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દઈશું. ઈરાન બહુ પહેલેથી જાણતું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનનું સૌથી મોટું હથિયાર છે, અને એટલે જ આજે પણ જ્યારે હોર્મુઝ બંધ છે, ઈરાન એને ખોલી નથી રહેવું, તો એક પછી એક શરતો અમેરિકા પાસે મનાવવા અમેરિકાને તૈયાર કરી રહ્યું છે. અમેરિકાને ફરજ પાડી રહ્યું છે ઈરાન, અમેરિકા પર દબાણ વધારી રહ્યું છે. જેમ જેમ હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાના દિવસો વધતા જાય છે, વૈશ્વિક અંધાધૂંધી પણ વધતી જાય છે, ક્રૂડ ઓઇલ માર્કેટમાં પણ તોફાન છે, વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બનતું જાય છે, અને ઈંધણનો પુરવઠો લગાતાર આખી દુનિયામાંથી ઘટતો જાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાના. અને આ બાબત ઈરાન 2025 પહેલાંથી જાણતું હતું. હવે એ સ્થિતિમાં લાવી દીધા હોર્મુઝ સ્ટ્રેટના કારણે ઈરાને કે અમેરિકાએ 29 લાખ કરોડ રૂપિયા દેવાની તૈયારી દર્શાવી દીધી. જે રિપોર્ટ અમેરિકન ન્યૂઝ એજન્સીઓ છે અલગ અલગ, એમણે જે પ્રસારિત કર્યો એના મુજબ પીસ ડીલ માટે એક શરત જે ઉમેરાવી ઈરાને એ હતી કે જે યુદ્ધમાં નુકસાન થયું એનું વળતર પણ અમેરિકા જ ભોગવે. અમેરિકા હવે ભોગવવા તૈયાર થઈ ગયું. 29 લાખ કરોડ રૂપિયા ભોગવવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું. આનું નામ આપવામાં આવ્યું ઈરાન પુનઃનિર્માણ ફંડ. એટલે કે જે યુદ્ધમાં કરોડો લાખો કરોડ રૂપિયા ફૂંકી મારીને અમેરિકા ઈરાનને પાયમાલ કર્યું, એ જ પાયમાલ ઈરાનને ફરીથી બેઠું પણ લાખો કરોડ રૂપિયા આપીને ટ્રમ્પ ફરીથી એને ઊભું કરવા જઈ રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ છે. એટલે અમેરિકાની 360 ડિગ્રી હાર અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જો એ રિપોર્ટ 100% સાચો છે તો, પણ જેટલા પણ રિપોર્ટ અત્યારે આવી રહ્યા છે, જે શરતો ઈરાન ને અમેરિકા બંને પક્ષોએ પોતપોતાની રખાવી છે, ભલે એમાં ઈરાન પણ સહમત થયું કે ભાઈ પરમાણુ સંયંત્રો અમે હમણાં બંધ રાખીશું, પણ એ પણ શરતી તૈયારી છે. હવે શરતો શું છે એ જ્યારે આખો એ રિપોર્ટ સામે આવશે કે કઈ રીતે ડીલ થઈ બંને રાષ્ટ્રો વચ્ચે, ત્યારે ખબર પડશે. પણ અત્યારે સૌથી મોટી વાત એ છે કે ટ્રમ્પ હથિયાર હેઠા નાખી રહ્યા છે, એક પછી એક શરતો માની રહ્યા છે, ને હવે ઈરાનને 29 લાખ કરોડ આપવાય તૈયાર થઈ ગયા છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ મારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.